વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો વાગી ગયા છે સવારના 7 ને આપણે થઈ ગયા છે ફટાફટ ફ્રેશ થઈને હવે પીવાની છે ચા તો ઓલરેડી બનાવેલી જ છે. તો ચલો જઈએ ચા પીવા. ગઈકાલે જતા હોસ્પિટલના કામથી મહુવા એટલે અત્યારે આંખોમાં તો ઉજાગરો છે. હું તો વહેલો જાગી જ ગયો છું કેમ કે સવારમાં આવેલા અમે 5 વાગે. ચા તો ઓલરેડી તૈયાર જ છે આપણો, પણ હવે એને ગરમ કરી લઈએ આપણે. ગરમ થઈ છે ને પછી પી લઈએ ને પછી જવાનું છે આપણે પેલા ઘેરે માતાજીના દર્શન કરવા. સવારમાં મસ્ત ધુમ્મસ થઈ ગયો છે જુઓ તમે, અને ચા પીવાની કંઈક મજા જ કંઈક અલગ છે. આપણે નીકળી જશે પેલા ઘેરથી હવે માતાજીના દર્શન કરવા માટે. મસ્ત ઠંડી વાતાવરણ છે જો, એકદમ ધુમ્મસ થઈ ગયું છે. આ છે મિત્રો અમારી પ્રાથમિક શાળા, કેટલી મસ્ત. પહેલાં અમે ભણવા આવતા 1 થી 4 ધોરણમાં. ફાઇનલ મિત્રો આપણે આવી ગયા આપણા ગામમાં. જો આ છે અમારું ગામ, આ ભાતીજીનું મંદિર, આ છે અમારું ખોડિયાર માતાજીનું મંદિર, અને આ છે અમારી રાજા ખોડલ પાન પાર્લર, અને આ છે અમારું ઘર. આ છે અમારું ઘર જો મિત્રો. આ છે અમારું મંદિર દશા માતાજીનું, મુંબઈ માતાજીનું, ના છે ભાતીજીનું મહારાજનો ફોટો. આ છે ફોટા મૂકેલા. એક આરસપાનનું મંદિર હતું એમાં ફોટા ઉપર મૂકેલા હતા, અને દશા માતાજીનો મુંબઈ માતાજીનો ફોટો બંને હતા. ને એની દીવા ચાલતા હતા અને ડીવોટ લઈ ગયું અંદર, અને બંને ફોટા બળી ગયા. અને આ જો કાળા ડાઘ થઈ ગયા છે બધી, અને વાસણ ઉપર એ બધું કાળું કાળું થઈ ગયું છે. દીવા તો ચાલુ છે દશા માતાજીના મુંબઈ માતાજીના. તો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. ફટાફટ કચરો વાળીને આપણે જઈએ ખોડિયાર માતાજીના મંદિરે. તો ચલો દર્શન કરવા. મિત્રો આ છે ખોડિયાર માતાજીનું મંદિર. તો ચલો અંદર દર્શન કરવા. મિત્રો હું તો દરરોજ દર્શન કરવા માટે આવું જ છું. માતાજીના આશીર્વાદ લઈને જ બીજું કામ કરવાનું. દર્શન તો કરી લીધા, હવે આપણે જવાનું છે દૂધ ભરવા થોડી વાર રહીને. હાલ કપાઈ એટલે એક પ્રોબ્લેમ તો રહે જ, એ છે વેક્સ. વેક્સ ના નાખે તો બાલ ઊભા રહે જ નહીં, એટલે આપણે નાખી દીધી મસ્ત વેક્સ. તો જ લુક સારો આવે, બાકી ના આવે. હવે જવાનું છે પાછું પેલા ઘરે, કેમ કે જો દૂધ લેવા જવાનું છે, પછી જવાનું છે ભરવા. તો ચલો જઈએ દૂધ ભરવા. પછી ચલો હવે જવાનું છે દૂધ ભરવા. અને બાઇક એક કે ચાલુ થાય છે કે નહીં થતી જોઈએ. થઈ જઈએ મિત્રો એક જ કે બાઇક ચાલો. અને હવે જવાનું દૂધ ભરવા. ચલો થોડી ગરમ કરવી પડશે, ઠંડી પડી છે. સવારમાં દૂધ ભરવાની મજા જ કંઈક અલગ છે. ઠંડી કેટલું મસ્ત વાતાવરણ છે, મસ્ત વાતાવરણ છે. દૂધ ભરવા અમારા ગામથી 2 કિલોમીટર દૂર. ચલો એરીએ. મિત્રો આ છે હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજ કંપની. હિન્દુસ્તાન કોકા-કોલા કંપની આવી ગયા છે ડેરી. આપણે જોઈએ અંદર કેટલી ભીડ છે. જો ડેરી આ છે ગોબલસની ડેરી. અમારે જોઈએ કેટલી ભીડ છે. તો ચલો અંદર જઈએ. મગન નહીં બહુ ભીડ. દૂધ ભરીને નીકળી ગયા છે. હવે જવાનું છે પેટ્રોલ પંપે બાઇકમાં પેટ્રોલ ભરાવા. પછી જવાનું છે આપણી શોપ પર. તો જો બધા ટ્રેનિંગ છે બધા. અમારી આ બાજુ એક જ સાઈડ 3 પેટ્રોલ પંપ છે, નાયરા અને 2 HP-ના. બધા પડતું પેટ્રોલ આપણે નાયરામાંથી જ નખાવીએ. નાયરાનું પેટ્રોલ સારું આવે એટલે નાયરામાંથી જ નખાવવાનું. HP નું તો બરોબર મજા આવે.
ફાઇનલી આપણે નખાઈ દીધું 50નું પેટ્રોલ ને હવે જવાનું છે ઘેર. તો ચલો મળીએ ઘેર. આ છે આ HP પેટ્રોલ પંપ. જો આ એક બીજો આગળ આવશે, બીજો HP પેટ્રોલ પંપ. એક જ સાઈડ 3 પેટ્રોલ પંપ છે. આપણે પેટ્રોલ વધારે પડતું નાયરામાંથી જ નખાવું. થઈ ગયા આપણે દૂધ ભરીને ઘેર અને હવે ટિફિન લઈને નીકળશું શોપ જવા માટે. ચલો આપણું થઈ ગયું ટિફિન રેડી અને હવે જવાનું છે શોપ ઉપર. તો ચલો જઈએ શોપ ઉપર. આપણે નીકળી જશે શોપ ઉપર જવા માટે ટિફિન લઈને. આપણે પહોંચી ગયા અહીંયાથી 5 કિલોમીટર દૂર છે માતર સિટી પોઈન્ટમાં. તો આવવાનું ભૂલતા નહીં દરેક મિત્રો. આ છે વાત્રક નદી. વ્યૂ કેટલો મસ્ત લાગે. એમાં પછી આજે ઝાકળ છે એટલે ચલો શોપ ઉપર. મિત્રો આ છે અમારા ખોડિયાર બાવાડી પડતાધારી ખોડિયાર માતાજીનું ફેમસ મંદિર. દર રવિવારને મંગળવારે બહુ પબ્લિક દર્શન કરવા આવે છે. તો તમે પણ આવજો. અહીંથી મારી શોપ ખાલી 1 કિલોમીટર દૂર છે. આ છે આપણી શોપ. ફટાફટ કચરા પોતું મારીને દિવસની શરૂઆત કરીએ. તો ચલો બહાર તો કચરા પોતું થઈ ગયું. હવે આ સ્ટેચ્યુ અને પાણીનો જગ એમને બહાર મૂકીશું આપણે. પછી અંદર કચરો વારવાનો હોય, પછી પોતું મારીને પછી શરૂ કરીએ. આપણે વ્લોગ સ્ક્રિપ્ટ એડ કરવાની બધી, પછી રેકોર્ડિંગ કરવાનું ને લખવાનું છે. તો ચલો કચરા પોતું ને આપણી દુકાન કરી દીધી છે ક્લીન. અગરબત્તી કરી દીધી છે માતાજીની. હવે શરૂ કરીએ આજનો દિવસ. આનો સેટઅપ બી આપણો થઈ ગયો રેડી. જો અને સામે છે મોલ. કચરા પોતુને શોપ કરી દીધી છે આપણે ક્લીન ને દીવા અગરબત્તી કરી દીધી છે માતાજીની. તો ચલો મળીએ આવતીકાલ વ્લોગમાં. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.